જય શ્રી કૃષ્ણ બધાઈને. તો અત્યારે વાગ્યા છે 9 અને રુદ્રએ કાઢ્યા કપડાં. એનો મામો લઈ આવ્યો લંડનથી જેકેટ. ત્યાંના જેકેટ બહુ મસ્ત આવે એટલે તો એ જો ઉનાળામાં જેકેટ પહેરી લીધી. ગમે રુદ્ર ગમે. મામી આજે ઇંગ્લેન્ડથી નહોતી આવી, મારો ભાઈ આવ્યો. હા, ચિરાગમાં આવ્યો એટલે રુદ્ર હારું કપડાં લઈ આવ્યો. તો જેકેટ બહુ મસ્તીની છે અને ત્યાંની જેકેટ અહીંથી બહુ મસ્ત આવે, કારણ કે એ લોકોને આ ચડ્ડો ત્યાં શોર્ટ વધારે મળે એમ. શોર્ટ, હા, ટી શર્ટ એના આ લોકોને આવી રીતના લખેલા હોય 9 થી 10 વર્ષના છોકરાનું આ એમ કપડું. એટલે આવી રીતના એ લોકો મોલમાં જઈને આપણાને જેમ બતાડે નહીં, આવી રીતના લખેલું હોય એ લઈ લેવાના. અને ગમે બધાય ટી શર્ટનો કલર બહુ સુપર છે. ખવરું કર. ને ભાઈની અને ભાભીની ચોઈસ બહુ જ સોલી છે કે રુદ્રને જેટલા ટી શર્ટ આવ્યા એના કલર બહુ મસ્તીના છે. અને આ ચડ્ડોય પણ બહુ મસ્તીનો, આનું કાપડ બહુ અલગ હોય આપણાથી. બાકી ટોપ લીધું બ્લેક કલરનું. અને મારી બેન માટે પણ, મારી બે બેનો માટે પણ આ જ રીતના લીધું. અને છોકરાઓ માટે ટી શર્ટો અને ચડ્ડા અને જેકેટો એ બધું આવ્યું. અને ચોકલેટો પણ ભાઈ લઈ આવ્યો તો મારા છોકરા માટે અને મોટાઓ માટે. બધા મોટાઓના છોકરાઓનું એમાં કંઈ હોય નહીં. અને બહુ મસ્ત હતું બધું. અને આટલું બધું ન લઈ આવી ગયું એનું કારણ હતું કે એના સામાન વધી ગયો હતો. અમારા માટે સ્પેશિયલ રજા લીધી હતી ભાઈએ અને ભાભીએ. અને રૂબીની શોપિંગ આપણે ખુદ કરવા જઈએ અહીંયા, તો એક દી માટે શોપિંગ બધાયની થાય નહીં, પણ એની છતાં પણ અમારા બધાય ત્રણેય બહેનો માટે અને એના 2 ભાણેજો માટે, 2 જમાઈઓ માટે બેય શોપિંગ કરી. અને જમાઈ લખન માટે પણ ટી શર્ટ એન્ડ જેકેટ, કારણ કે ત્યાંનું જે જેકેટ આવે એ આપણાથી બહુ મસ્ત હોય. એનું કારણ છે કે ઠંડી ત્યાં બહુ પડે અને આપણે એવું અહીંયા સ્વેટર કે જેકેટ એવું મળે જ નહીં. અને મને ત્યાંનું જીન્સ અને જેકેટ બેય બહુ ગમે. અને છોકરા બહુ રાજી થયા. એના 2 ભાણેજુ એક બ્રાહ્મણ જેટલા થાય. અને 2 છોકરા બહુ રાજી થયા કે મારા મામો અને મામી એ બધા લઈ આવ્યા હતા. તો મામી નહોતા આવ્યા અને મામો આવ્યા. મામો આવ્યો ખુશી થઈ. તો થેન્ક યુ કહી દે મામાને. એટલે થેન્ક યુ હરખું નથી બોલતો. થેન્ક યુ. અને રુદ્ર અને હિત બે બહુ રાજી થઈ ગયા હતા. હિતને પણ આવી રીતના જ આવ્યું હતું કા ટી શર્ટ. અને જો રુદ્ર નટાણા મેં પ્રેમ આવ્યો મારા ઉપર. ભાઈનું સ્વાગત કર્યું હતું ત્યારે એ સિમ્પલ રીતના કર્યું હતું. એ પણ થોડોક વિડીયો નાખી. બહુ હાઈફાઈ અમે નહોતું કર્યું, કારણ કે મારા આઈનું ડેટ, મારા આઈ ગુજરી ગયા હતા. એટલે અમે આઈ ન કહીએ, માં જ કહેતા અમે ચારેય બેન ભાઈ. તો એ માટે ભાઈનું સ્વાગત આટલું હાઈફાઈ નહોતું કર્યું, સિમ્પલ તરીકે સે કર્યું હતું. અને હવે પાછા આવશે 2 પાછા, ત્યારે જેવી મરજી. કારણ કે પહેલાંથી આપણે કંઈ કહેવાય જ નહીં, કારણ કે જ્યારે આપણે કંઈ પણ કહીએ એ કંઈ થતું નથી. કારણ કે કાલનો વિચાર કોઈ દી કરાય જ નહીં. આપણે માની લઈએ કે કાલે જે કરતા હોય, કરવાનું હોય એ આપણે આગલે દિવસે વિચાર લઈએ કે આજે આ કરવું, અહીં જવું, પણ આપણે એ થતું જ નથી. કારણ કે મારી આઈનું જ હું ઉદાહરણ લઈ લઉં કે રવિવારે મને ખુદને જ કીધું હતું મારી આઈએ કે આપણે આશ્રમે જાઉં 2 મા દીકરી. તો જે દી જવાનું હતું તે દી જ મારી આઈનું ડેથ થઈ ગયું. તો મારું માનવું એવું છે કે કોઈ દી આગળનો વિચાર ન કરાય ને આગળ હું આપણું થવાનું છે એ કાલની કોઈને ખબર નથી. એટલે આપણો આજ જીવી લેવાય. વર્ષથી પછી આવ્યો, વર્ષથી એનો ઇંગ્લેન્ડમાં રહીએ. અને જ્યારે એને અહીંયા પગ મૂક્યો, હું જ પોતે જ ગઈ હતી એરપોર્ટે તેડવા. તો જ્યારે એને પોરબંદરમાં પગ મૂક્યો તો અમે 2 ગાડીમાં હારે
બે હારે જ બેઠા હતા. તો ભાઈ કાચની બારીમાં જ જોતો હતો, અંદર જોતો જ નહોતો. કાચની બારીએથી બહારનો જ નજારો જોતો હતો. પણ જ્યારે આપણા પોતાના વતનમાં આવીએ ત્યારે ફિલિંગ જ કંઈક અલગ હોય, એનો કોઈ શબ્દ જ નથી. તો મેં એને પૂછ્યું કે કેવું લઈ ગયું કે આપણા વતનમાં આવ્યા, તો એના માટે કોઈ શબ્દ જ નહોતા એને. એટલે એને મને કંઈ એ મને જવાબ જ નહોતો થઈ ગયો. ઇમોશનલ આખો થઈ ગયો તો ઘણું બધું ગયું, બદલાઈ ગયું અહીંયા. એટલે એ જવાબ જ ન મને દઈ થઈ ગયો. અને સારું કે એ પાછો આવ્યો અમારા ફેમિલી યારે ટાઈમ વિતાવે અત્યારે. તો થોડાક મહિના રોકાશે અને બહુ બધાઈને બધું ગમ્યું. ટી શર્ટું અમારા માટે જે ટોપું લઈ આવ્યા, કારણ કે ત્યાં વેસ્ટર્ન વધારે મળે. અહીંથી ડ્રેસું મારા ભાભી પણ લઈ ગયા લેવાય. અને મેન તો ત્યાં જીન્સ પેન્ટ ટી શર્ટું એવા જ મળે. અને એ આપણાથી જીન્સ ત્યાંના આપણાથી બહુ સારા હોય. ટી શર્ટની એટલી મને ખબર નથી, પણ જીન્સ આપણા એવા મળતા જ નથી. તો તમને કેવા લાગ્યા એ મારા કપડાં કમેન્ટમાં કહેજો.